અરે તો અમારે બેન નાખે છે. કેવો વચ બેન? ગંધારો. હું ક્યાંથી લાવ્યો તને ખબર? ક્યાંથી દાદા? સાયકલ મુંબઈ થી લાવ્યો છું, ખાલી 150 રૂપિયામાં. મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને એક વ્લોગ હજી પૂર્ણ કર્યો કે આપણે સરપ્રાઈઝ વ્લોગ હતો, આપણને ભાવુએ સરપ્રાઈઝ આપી છે. ન જોયો હોય તો આપણા એની પહેલાના વ્લોગમાં જોઈ આવજો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે. તો સારું, ચાલો તમને બધાને ડેલી રૂટીન બતાવતા જઈએ અને આપણે વ્લોગમાં શું શું છે એ તમને બધાને જણાવતા જઈએ. અને અહીંયા આપણે 12 વાગી ગયા છે અને 12 વાગે ભાઈ બેન બેસી ગયા છે ખમણ ને ચટણી ખા. આનથી તો સરખું કોને હોય બેન 12 વાગે ખમણ ને એવું? અરે અજીત બાપુના અને બાપુજીના કહેતા બધા છે નહીં. હા. એટલે મને તો ભૂખ નથી લાગી, પણ હર્ષે નાસ્તો નથી કર્યો એટલે એને ભૂખ લાગી હતી, એટલે મને કે ખમણ લઈ આવું. તો બેન તમારે ખવાશે કે નહીં? હું ઈ બોલું તો ભૂલી ગયો કેતા. નહીં એટલે તમે ખાઈ લ્યો અત્યારે મસ્ત ખમણ. અચ્છા. કારણ કે આમાં ચટણીમાં લીંબુનો ફૂલ આવે. હા. એટલે હજી એવું ખાટું 1.5 મહિના લગી 1.5-2 મહિના સુધી નો ખાય તો વધારે સારું અચ્છા. એમ. એટલે મારે તો જો મગ છે અને મમ્મી કઈ નથી ગયા છે, ભૂખ લાગે ને તો મગ ખાઈ લે છે. હા, એ વાત સાચી. ભૂખ લાગે પણ આ ખમણ કાઠિયાવાડી મિત્રો અને સાથે સાથે ચટણી ગુંડળો પી જાઉં છું આમને ખોલાવીને ગુડડો બેન પી જાય છે. કારણ કે ઈ ખાવું છે પાઉંભાજી ને એવું ઘણું ખરું, મારી ઈચ્છા થઈ ગઈ છે ખાવાની. ગોલો પાઉંભાજી કાંઈ વાંધો નહીં. 2 મહિના હજી એટલો રાહ જોઈએ તો હજી થોડીક વધારે થોડીક જોઈ લઈએ પછી ખાશું એમ. પછી ખાવું એકારે. ઓકે, સારું, ચાલો વાંધો નહીં. તમે મસ્ત ખમણ ખાઈ લ્યો. હા, આપણે બેન પાસેથી આવી ગયા છીએ દુકાને અને દુકાને મોર્નિંગમાં આવતા જ દાદા જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બોલો. કેમ છે? પણ મજા છે ભાઈ. હવે વરસાદ ક્યાંથી આવવાનો છે? ઈ તો કાક દાદા તમે અમને કયો. વરસાદ આજ છેલ્લી 31 તારીખની આગાહી છે, હવે આવે તો આવે. દાદા ઢીંગુ બેન ને આપણે કાલે દેખાડવા ગયા તા. હા બહુ મસ્ત છે. આપણે છે, તબિયત સારી છે ને? તબિયત સારી છે અને દાદા એના તો રમકડાનો ઘરે હમણાં ઢગલો થવા મળશે પાછો, થોડીક ખબર પડવા મળશે. આવું પેલા અમારા વખતમાં આવું રમકડા હતા. અમે તો ઓલા લોખંડના પૈડાના રેલિયા બનાવતા, હેન્ડલ વાળા હાલવાના અને હા. ઓલા સિક્ક્યા છોકરાને બેહવાના સિક્ક્યા ને એવું અમારા વખતમાં હતું. રમકડા નામે કાંઈ નહોતું. નાના હતા તે કઈ રમકડા ને એવું કઈ તમે અમને શું લઈ દેતા? રમકડામાં તો ભાઈ ઓલી નાની ઓલી મોટરો આવતી, રૂપિયા મોટરું દેતા. સીધા એના મેળા જતા ને મોટરું લઈ દેતા, એ મોટરું આમ પૈડાવાળા જોડે ને એવું. ને આમાં તો હાથે રમકડા બનાવતા બધા. તમે એમ? હા, ઓલા રોલિયા બનાવતા, છોકરાને અંદર બેહવાના સિક્ક્યા, સાયકલમાં ડી બનાવતા. વાહ ભાઈ વાહ. દાદા ઈ હજી આપણે સાચવેલું ઘરે પડ્યું હોય છે ને? હજી એ ઓલું હેન્ડલ વાળું રોલિયું તો પડ્યું છે અને સિક્ક્યું પડ્યું છે. દાદા બપોરે ઘરે જઈએ પછી તમે અમને દેખાડજો ને તમે રમડતા ને અમારા રમકડા કેવા હતા. હા, એ રમકડા ભાઈ ઓરડીમાં મૂક્યા છે, જો હવે મળી જાય તો તને બતાવી હું. પાક્કું. એ વાંધો નહીં મિત્રો, ચાલો આપણે ઘર બાજુ જઈએ અને પછી ફ્રી થઈને ટીંકુબેન ના રમકડા અને અમે નાના હતા ત્યારના રમકડા તમને બધાને દેખાડીએ. મિત્રો આપણે કૃષ્ણ ભગવાનનો તમે શણગાર જોઈ શકો છો, બહુ મસ્ત આપણે ભાભુએ કર્યો છે. અને ભાભુ તમારી સરપ્રાઈઝ હવે અમને ખબર પડી ગઈ હો, હવે તમે અમને નહીં દેતા. તો કાંઈ ખબર પડી ગઈ હોય, ભૂલમાં કાલ બાર પડી રહી હોય તો જોઈ ગયા હોય. અમે જોઈ ગયા નહીં. સવારે બેન ને અમને સરપ્રાઈઝ આપી દીધી. એવું છે? હા, એમ કીધું કે બાબુ કહેતા હતા કે દેખાડજે ઉઠે એટલે અમારે બહાર જવાનું છે. તો સવારમાં તમે બહાર જઈ આવ્યા. હા હો. ઘડીકમાં અમારા બાબુ નવા કપડા પહેરીને બહાર જઈ આવ્યા. એથી કેથી મારે ત્યાં પછી હતા એવા ને એવા. હતા ને એવા ને આપણે આવીને અડધી કલાકમાં તો કાચા મગનું વઘારેલું શાક. શાકે બનાવીને ખવડાવી દીધું જો બાપુજી ને દાદા ને બેય ને. ઓકે, ઠાકોરજી બેસી ગયા છે જમવા બેસી ગયા છે અને જમવાના. હું આપણે બેહું જમવા. ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો બધા? આપણું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને આપણે ફ્રેશ થઈ ગયા છીએ, ચા પાણી પી લીધા છે અને આપણે આવી ગયા છીએ દાદા પાસે. અને આજે પણ આપણે વરસાદી વાતાવરણ થઈ ગયું હે મિત્રો. દાદા આપણે ઓલો ચોખાની વેફરનું ખીચું હોય ને એવા વાદળા થયા છો. પણ ઓલા વાદળા છે આ ઓલા આપણે આ કાશ્મીરમાં બરફની લિંગ નો થાય આ એવા વાદળા હા, થાય. ઈ વાત સાચી. સફેદ લિંગ, સફેદ જો સફેદ વાદળા હા. થાય.
કાશ્મીરમાં બરફની આવી જ રીંગુ હોય. આવી જ હોય. વાહ દાદા વાહ, શું વાત કરો છો. અને દાદા બપોરે કીધું તું તમને હા. કે તમે અમને જેમાં જેમાં ફેરવતા એ બધું રમકડા દેખાડશો, તો ચાલો દેખાડો. પેલા તો જો આ સિક્કામાં બધા છોકરાને સાયકલમાં બેહારીને ફેરવા છે. શું વાત આ કરો છો. જૂનવાણી સિક્કો. વાહ ભાઈ વાહ. મિત્રો તમે જોઈ શકો છો કે દાદા અમને નાના હતા ને ત્યારે આમાં લઈ જતા. હે દાદા? તમને આટો મારવા લઈ જતો. તઈ તો દાદા આવી રીતે. ગાડીઓ નહોતી. હા જો આવી રીતે નાખવાના, આમ જો આવી રીતે. હા, ઓલી દાદાની આપણી મોટી સાયકલ મોટી હતી, સાયકલ હતી, એમાં રાખીને તમને બધાને ફેરવા. આ રીતના રાખવાના. અને બીજી આપણી છે સાયકલ. મિત્રો કે જ્યારે મને આમ સાયકલ ચલાવતા શીખો ને ત્યારે મને પેલી સાયકલ આ દાદાએ લઈ દીધી હતી. તમે જોઈ શકો સાયકલ છો. હું ક્યાંથી લાવ્યો તને ખબર? ક્યાંથી ને આ દાદા? સાયકલ મુંબઈ થી લાવ્યો છું, ખાલી 150 રૂપિયામાં. ઓહો દાદા, 150 રૂપિયામાં? ખાલી મુંબઈ થી અહીં પુગાડી 150 રૂપિયામાં. વાહ આ ભાઈ વાહ. વર્ષ થઈ ગયા કેટલાય, હજી આ ફેરવે છોકરાઓ. હા, હજી અમારી ઘરે જે છોકરાઓ આવે, નાના નાના મહેમાન આવે, એ બધાય ફેરવે. હે દાદા? બધા ફેરવે સાયકલ. સાફ કરો એટલે સાયકલ રેડી. સાફ કરો એટલે સાયકલ રેડી. ને દાદા ઓલી બીજું કાક તમે અમને કહેતા હતા, એ કઈ મળતું છે નહીં? એ મેં ઓલું પૈડું બનાવ્યું હતું વાળાનો, તારાની હરિયાનું ગાડી બનાવી હતી ફેરવવાની, પણ એ ગાડી કઈ મળી નહીં. તો દાદા ઈ પૈડું તમને મળતું છે નહીં એમ ને? ના, એ પૈડું નથી મળતું ક્યાંય. આવો બાબુ, કેમ છો? જો ત્યારે બધું આવડું ખીચીણ બીન પડે છે. વેફર નું છીણ ને એવું બધું પડે છે, અને ચૂલે આપણે મીઠું પાકે છે બધું. હે બાબુ? હા. તો આપણે દાદા પાસે બાબુ ઈ દેખાડતા હતા કે અમે નાના હતા ને તે દાદા અમને આમાં ફેરવતા હતા. હા, જો ઈ આ સિક્કામાં. આ સિક્કામાં સિક્કામાં ફેરવતા હતા. ઈ સાયકલ આપણે દાદા પાસે હજી સાચવેલી પડી. હે બાબુ? સાચવવાની જોઈ ને બધી ગૌઠામાળાની યાદી. હા, ગઈઢા માણાની યાદી સાચવવાની હોય ને. અત્યારે તો આપણે ઢીંગુબેન થોડાક મોટા થાશે હા. એટલે હમણાં સાયકલ આવી જાય, લાઈટો વાળી ને ગીત હવે વાળી. તો પેલા તો આવી નીકળી હતી, હા હવે તો પછી લાઈટો વાળી કેવી નવી સાયકલ હા. નીકળી. દાદાજી મને ઓલું કાક પૈડું કહે છે કે દાદા કહે છે કે મળતું છે નહીં. હા, ઈ હતી દાદાએ લોઢાની સાયકલ ઓલી કરી દીધી હા. ગરેડી. ફેરવવાની. હા, એ ગરેડી. પણ મળતું ગરેડી નથી. વાળી નહીં દાદા? એ નથી મળતું ભાઈ. ક્યાંક આ હશે ક્યાંક આપણે હશે તો ખરું જ, પણ હવે એ જડતું નથી અત્યારે. હા, તો કાંઈ વાંધો નહીં. સારું, ચાલો દાદા. હા. બહુ મસ્ત વસ્તુ તમે અમને દેખાડી છે નાનપણની, અને યુટ્યુબ ફેમિલીને પણ કેવી લાગી કોમેન્ટ કરજો, બરોબર ને? બરાબર. તો મિત્રો દાદાએ આપણને જે વસ્તુ જૂનવાણી દેખાડી ને હજી અમુક મળતી નથી, જે મળશે તો તમને આગળના બ્લોગમાં જરૂરથી બતાવશું, બરોબર ને દાદા? હા, બરોબર બતાવશું. તો તમે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો કે અમારી દાદાએ મને નાના હતા ત્યારે લઈ દીધી હતી એ બધી વસ્તુ કેવી લાગી, બરોબર ને દાદા? હા, બરાબર. આપણે ફ્રી થઈ અને ઘરે આવ્યા તો ઘરે તો અમારે બેન નાખે છે, કેવો હોત બેન? ગંધારો. હે બાબુ? અને અમારે બાબુ નાખી દે છે. હે બેન? સુગંધ ગંધારા જેવી નથી, સુગંધારી છે. સુગંધ સારી છે, ગંધારી સુગંધ નથી આવતી. ગંધારી સુગંધ નથી. તો આ નાખવાનો ફાયદો શું બેન? માથું ન દુખે. વાહ ભાઈ વાહ. માથું ન દુખે ને મને બહુ કોમેન્ટ કરે ને તમે વ્લોગમાં બોલતા ને ભાવ હું કદાચ બોલું ને તો મારું માથું નહીં દુખે. અચ્છા, અમારે તેલ નાખવાનું એમ તમારે ગંધારો વધુ એમ? ટાઈટ ચડી ગઈ જો. હા. અને ફાઇનલી મિત્રો આપણે જમવાનું ટાણું થઈ ગયું છે, અને બાબુએ મસ્ત આપણે માતાજી માટે સુખડી અને લાપસી બનાવી છે, તમે જોઈ શકો છો. અને સાથે સાથે આપણે શેષ પણ છે. મિત્રો દાદાને આજે આપણે ફૂલ નીંદર આવવાની છે, કારણ કે બટેટાનું શાક, રોટલી, સાથે સાથે આપણે લાપસી ને સુખડી. દાદા તમારો ખોરાક આવી ગયો છે. દાદા દુકાનેથી આવીને લાંબા જ થયા હતા. હા. અને દાદાએ આવીને પેલા લાપસી ચાખી. હે દાદા, કેવી થઈ છે? લાપસી બહુ સરસ થઈ છે. લાપસી તો બહુ ભાવે ભાઈ મને. લાપસી બહુ ભાવે નહીં દાદા?